સુવાય એમ નથી. અનુપમાનો ટાઈમ થઈ ગયો. અંકિતા જલ્દી ટિફિન બનાવી દે તો. ટિફિન હા મારે સિરિયલનો ટાઈમ થયો છે. આ સિરિયલ પૂરી થાય ને પછી બનાવી દઈશ. આ તું કેવી વાત કરશો? તને કઈ બોલવાની ભાન છે? ના ના, મન તો કઈ ભાન નથી. અરે. એકવાર કીધું ને તમને, અમારી સિરિયલ પૂરી થાય ને પછી બનાવી દઈશ. એમાં ઉતાવળ હે નહીં છે તમને. હોસ્પિટલ જવું છે. હા, તને તો ખબર છે ને કે મમ્મીને હોસ્પિટલ દાખલ કર્યા છે. હે હોસ્પિટલ જવું છે. હા. સ્મશાને તો નહીં ને? અરે આ કેવી વાત કરશો તું? બરાબર જ વાત કરું છું. આ તમારે ક્રિકેટનો ટાઈમ થયો હોય તો મારી મંગાવેલી વસ્તુઓ લાવો છો નહીં ને? શું કહો છો? મારો ક્રિકેટનો ટાઈમ થયો છે તો મારે અનુપમા સિરિયલ ચાલુ થવાની છે. ટાઈમ થઈ અરે. ગયો છે. આ તમારું ટિફિન બનાવવા જાવ ને તો મારી અડધી સિરિયલ છૂટી જાય. પણ સિરિયલ તો બીજી વારે જોવાઈ જાહે. તો એક કામ કરો ને, આ તમારા મમ્મીનું જે ટિફિન છે એ બહારથી જ મંગાવીને દઈ દો ને. બહાર? બાકી મારી સિરિયલ મિસ નહીં થાય. હા અશોક? જો મારી વાત સાંભળ, તું છે ને સાનું મને ટિફિન બનાવી દે. અત્યારે મગજમારી કરી માં તું. નહીં બને. શું કરશો તમે? શું કરશો એટલે તું એક વાત યાદ રાખ કે ઘરે તારા મમ્મી છે, હા, એની યારે એવું છું હોય તો આ તો મારો ભાઈ બહારથી ટિફિન લઈ લે. આમ ઘરના બૈરાઓને હેરાન તો ના જ કરાય ને. ના ખરાઈ વાળી અંકિતા, હું તને છે ને મારી પત્ની બનાવીને આ ઘરમાં લાવ્યો છું. તો એમાં કાંઈ ઉપકાર કર્યો? અંકિતા, હું છે ને તને આ ઘરમાં મારી પત્ની બનાવીને લાવ્યો છું. તો એમાં કાંઈ ઉપકાર કર્યો છે? તો ફરજમાં આવે છે તારા. હું એમ કહું છું કે તમે મને પત્ની બનાવીને આ ઘરમાં લાવ્યો છો, નોકરાણી બનાવીને નહીં. તમારી રસોઈ કરવા નથી આવી તોય તમારી રસોઈ કરું છું. 3 ટાઈમના વાસણ ઉટકું છું, કચરા પોતા કરું છું, બધા કામ કરું છું ઘરના. સમજાઈ ગયું? આ તમે કયો એમ નાચું, તમે કયો તો ઉઠું, તમે કયો તો બેસું. આ ઘરની નોકરાણી નથી, સમજી લીધું? બહુ ખુશ હતો જ્યારે મારા લગ્ન થયા ને ત્યારે કે મને કેટલી આમ સુંદર પત્ની મળી છે. પણ આજ સમજાણું કે સુંદરતામાં છે ને સંસ્કાર છે કે નહીં પેલા જોઈ લેવાનું. તો જોયું હોત તો સંસ્કાર તો, અને તમે સંસ્કારની વાત કરી ને, સંસ્કાર તો મારામાં કૂટી કૂટીને ભરેલા છે પણ તમને નથી દેખાતા. ત્યારે જ્યારે તમે મને પત્ની બનાવીને લાવ્યા ને ત્યારે પત્નીની દ્રષ્ટિથી જોતા હતા, અને જ્યારે ઘરે આવીને ત્યારથી તમે મને એક કામવાળીની દ્રષ્ટિથી જોવો છો. સવારથી ઉઠો ત્યાંથી સૂવો ત્યાં સુધી અંકિતા આ કરી દે ને, અંકિતા આ કરી દે ને. હા, અંકિતા આ ઘરમાં કામ કરવા જ આવી છે, બીજું કઈ એનું સ્થાન જ નથી. માણસ અડધી કલાક સાંજે સિરિયલ પણ નથી જોઈ શકતું. સિરિયલ આપણું જીવન નથી. તો તમારું જીવન કે મારું જીવન શું છે ને એ તમારે નથી નક્કી કરવું. અને તું કામ કરવાનું કહેશો તો કામ તો હું તને સિંધુ ને કઈ બાજુવાળાને સિંધવા જાઉં. આ તમે તો કીધું હું તમને પત્ની બનાવીને લાવ્યો છું. આ પત્નીની જગ્યાએ કામવાળી જેવા કામ કરાવો છો. હા, તારા શબ્દો છે ને, તારા શબ્દો બહુ ધારદાર છે. વાગે છે તો મલમ લગાવી દઉં. તારી માં જેવી છો તું. જો અશોક, તમને છેલ્લી વાર કહું છું મારી માં ઉપર નહીં જતા, નહીતર બહુ ખોટું પડશે. હા? અરે જેવી છો એવી કહું છું, એમાં મેં કાંઈ ખોટું નથી કીધું. આ તો ટિફિન નથી બનાવી દેવું. જાઓ તારે ખાઈ કરી ટિફિન- લેજો. ટિફિન બનાવવું પડશે. ટિફિન નહીં બને ને નહીં બને. અશોક, હા તમે થપ્પડ મારીને બહુ ખોટું કર્યું છે. હો. થપ્પડ નહીં, મને તો છે ને ગળું દાબવાનું મન થાય છે. હા, આ થપ્પડ મારીને એનોય પરચો તો હું તમને બતાવીને રહીશ. અને રહી વાત ગળું દબાવીને તો બતાવો. અહીંયા ને અહીંયા પોલીસને ના બોલાવું ને તો કહેજો આજે થપ્પડ મારી છે ને, આજે શું અત્યારે જ હું તમારું ઘર છોડીને જાઉં છું. અને બીજી વાર પાછી નહીં આવું એટલું યાદ રાખજો તમે. હા, એ તો મને ખબર છે. પણ છે ને હું બહુ અફસોસ કરું છું અત્યારે કે મને તારી જેવી પત્ની મળી છે. અરે અફસોસ કરવાની જરૂર નથી. અને બીજી વાર છે ને મારા મમ્મીના ઘરે મને તેડવાય નહીં આવતા એટલું યાદ રાખજો. તે નહીં આવું, અને તારી જેવી તેડીને લાવીને શું કામ છે? હા, તો પેલા ધામધૂમથી 500 જણાના નગારા વગાડીને કેમ લાવ્યા હતા? તો એ નહોતી ખબર કે તું જ એક પ્રકારનું નગારું છો. જો અશોક, તમારું બહુ વધતું જાય છે. હો, હવે મારો હાથ ઉપડે ને એ પેલા તમે ચૂપ થઈ જાવ ને તો બહુ સારું કહેવાય. કાંઈ વાંધો નહીં. અને આજે તે મારે બાજુવાળા લીલા માસી રહ્યા ત્યાં જ જવું પડશે ને ટિફિન બનાવ. અરે લીલા માસીને ત્યાં જાવ તોય ભલે ને, શાંતિ માસીને ત્યાં જાવ ને તોય ભલે, અને હોટલમાંથી મંગાવીને ખાવ ને તોય મારે શું લેવા દેવા. હું તો આ ચાલી મારા મમ્મીના ઘરે, અને હા, બીજી વાર તેડવાય નહીં આવતા. અરે તેડવા તો શું, મારા મમ્મીના ઘરે પગાઈ નહીં મૂકતા એટલું યાદ રાખજો તમે.
નહીં મૂકું, પણ છે ને આ બધું ખોટું કરશું હો તું. ખોટું તો તમે કર્યું છે એટલું યાદ રાખજો. તારા મનમાં જે છે ને એ બધું ખોટું છે. હે ભગવાન, આવી પત્ની જો મારા ભાગમાં લખી હતી ને તો મને કુંવારો રાખવો હતો. અરે ના ભાઈ ના, મારે તો કાંઈ આવું નથી. આવું ઊંઘ આવે છે આજ તો. અરે યાર તમને ખબર તો છે આ અમારી ભજન મંડળી રોજ કશે ને કશે હોય જ છે બરાબર. આજે આરામ કરી લઉં. હા હા બહુ નીંદર આવે છે. આવી હાલત છે જો. હાસ તો અરે બીજી વાર આવીશું, ચિંતા શું કામ કરો છો? હા મને ખબર છે મારા ફેવરેટ મેંદુવડા બનાવ્યા છે તમે નાસ્તામાં, પણ મારે નથી ખાવા હો. એ બીજી વાર ક્યારેક. એ હા હા મૂકું હો. મેંદુવડાની લાલચ આપતી હે આ હોશિયાર ને એમ કે મારી સાડી પહેરવા મળશે એમ. જા જા હવે કઈ. અંકિતા મારું દીકરું કેમ રડે છે? શું થયું? આ રડું નહીં તો શું કરું? હા? હા તમારા જમાઈ જોવો ને શાંતિ લેવા દે છે. અરે આજે તો મને મારી. મારી? મારી દીકરીને મારી? હા એટલે તો ફટાફટ ઘરે આવી ગઈ એ અહીંયા. હવે મમ્મી મારે એ ઘરે જવું જ નથી. હું ક્યારેય નથી જવાની. એ ઘરે નથી જવું ને? ના જતી હો બેટા ના જતી. જોતો ખરા કેવી મેં કરીને મોકલી હતી, આવી હતી મારી દીકરીને હાટીકડા જેવી કરી નાખી છે. તો જોયું ને તમે? જોયું ને કેટલી હેરાન કરે છે મને? પણ આજે શું થયું? શું થયું શું? એટલે તું કેમ ઝઘડો કરીને આવી? એ પૂછવાનું? આ તમને ખબર જ છે તમારો જમાઈ મને શાંતિ જ નથી લેવા દેતો, હેરાન કરે જ છે. આ ત્યાંથી ઘરેથી અહીંયા સુધી આવી. આ ઝઘડાનું કારણ પણ યાદ નથી મને હવે. ન જ યાદ હોય ને બિચારીને. લે તું ક્યારે આવી? આ હમણાં આવી. જોતો ખરો બિચારી રડે છે મારી છોકરી. જમાઈ કેટલી સાથે ઝઘડો થયો હશે નહીં? હા શું કર્યું બાજુ તે? મેં કઈ નથી કર્યું. આ જોયું મમ્મી? આને પણ એવું લાગે છે મેં જ કઈ કર્યું હોય એવું. હાથે લાગે છે ને ઘણી વાર તો આપણી જ ભૂલ હોય છે એને ને કાંઈ- આપણે સંભળાવી દઈએ જમાઈને. ના ના આ જોતો ખરી તારી બેનની હાલત તો જોઈ લે. કેવી બિચારીને આ ટીકડા જેવી કરી નાખી છે. જીવાય નહીં દેતા હોય, ખાવાય નહીં દેતા હોય, બિચારીને શાંતિથી આરામે નહીં કરવા દેતા હોય. પણ બળતરા શું કામ કરે ખોટી કામની? હું કે બળતરા કરું છું? હા તમારા જમાઈ જ મને હેરાન એટલી કરે છે. જો એ દેખાય જ છે મારી દીકરી. મમ્મી જો કહી દઉં છું હવે હું એ ઘરે પાછી જવાની જ નથી. આટલી હેરાન કરે એ ઘરે જાય કોણ? એ વાત એ સાચી. ના જતી હો બેટા ના જતી. કાંઈ જવું નથી હવે. તું અહીંયા જ રહેજે આ જ ઘરે. પણ તું કપડાં ન લાવી? મમ્મી આટલો ઝઘડો કરીને જલ્દી જલ્દી આવ્યા હોય તો કપડાં કોને યાદ આવે? કાંઈ વાંધો નહીં હું મંગાવી લે. અને આમે તારા કપડાં અહીંયા છે જ. હવે તારે નથી જવાની જરૂર બરાબર. ઓ મમ્મી હું હવે નથી જવાની જરૂર. આવી નાની નાની બાબતમાં છે ને કઈ આમ રીસામણા ના કરવાના હોય. આ તને નાની બાબત લાગે છે પણ અમારા ઘરે કેવડી મોટી બાબત થઈ હોય. અરે પણ તું રાઈનો પહાડ કરાવી છો મને ખબર છે. આ જોયું મમ્મી? તારી બેનનો શું વાંક કાઢે છે? બિચારી બહુ ડાઈ છે. મારી દીકરી જેવી સમજુ દીકરી તો કોકની જ હોય. કેવી ડાઈ છે, બધુંય ઘરનું કામ કરે. બાકી આજકાલ બહુઓ કામવાળી વગર તો ઘરમાં પગે ન મૂકે. દોઢ ડાય છે આ દોઢ ડાય ડાપણ ડાય. સમજાવી દેજો તમારા દીકરાને. હો તું ઉપાધિ ન કર. તારી માં જીવે છે ને ત્યાં લગન તારે કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. આ ઉપાધિ કરાવે એવી છે. શાંતિથી રહેતી નથી ને અહીંયા રહેવા દેતી નથી. સાગર. અને જીજુની સાથે ખોટે ખોટા ઝઘડા કરતી હશે. તારો જીજુ છે ને એક નંબરનો લબાડ માણસ છે. એને મેં જ્યારે ગોત્યો ને ત્યારે જ એની તપાસ કરવાની જરૂર હતી. તો શું કામ પણ ગોત્યો? આ તમે તપાસ ના કરી ને એટલે હું ભોગવું છું ત્યારે. એકદમ સાચું કે છે. પણ તું ઉપાધિ નહીં કરતી. આ તારી માં જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી ઓલા અશોક કુમારના બાર ન વગાડું ને તમારું નામ તારી માં નહીં. અરે અડધી દીકરીઓનું ઘર તો છે ને તમારી જેવી હાથ તોડે છે. એ ભાઈ તારું ઘર બંધાવ્યું નથી. તું મૂંગો મરને. અરે પણ હજી તો સગાઈ થઈ છે ત્યાં ભાઈ ધાણી જેવો ફૂટવા માંડ્યો છે. એ અત્યારનો સમય પ્રમાણે છે ને તમારે દીકરીને વારવાની ન હોય એને બે વેણ કહેવાના હોય કે વાંક મારો વાંક હોય. જ નથી તો મને શું કે મમ્મી? હા રહેવા દે ને હવે. તું તો રેવા જ દે બોલવાની. બિચારી મારી તો છે ને હા હાથ વેચની છે. બેટા જમી તું કઈ? કાઈ નથી જમે મમ્મી. આ રસ્તામાં નાસ્તો કરીને આવી જો આમ સાડીનો હું સીધી છેડો કપડે- બગડેલો છે. મમ્મી ખોટું બોલે છે. આ ચટણી દેખાય છે હામી. એ તો હવે ભૂખ લાગી હોય તો માણસ ચક્કર આવે તો ખાય તો કરું જ ને. હા બરાબર. હા
હા બિચારી જોતો ખરા કેવી હાલત કરી દીધી છે તારા જે જોઈએ મારી દેખાતું નથી તને લોહીની ટકાવારી પણ ઓછી હોય છે નહીં બેટા બહુ તકલીફ છે મારી દીકરીને અહીંયા આવતી રે બેટા અહીંયા આવતી રે હો. 5 મહિનાનું કીકલું નથી કે અહીંયા આવતી રે કરો છો હા. અને આ સાસરેથી પાછી આવી છે કોઈને રમવા ગઈ હોય ને પડી ગઈ હોય ને એમ પાછી નથી આવી બરાબર છે હા આ તને મમ્મી મને કઈ કહે ને એટલે તું જોઈ જ નથી શકતો ના ના તું ચિંતા નહીં કર હું બેઠી છું ને હું તારી માં છું ને હું બધું સંભાળી લઈશ હા જા તું તમારે રસોઈ બનેલી જ છે જા ખાઈ લે બેટા જા જા હો ખબરદાર ખબરદાર જો મારી દીકરીને કંઈક પણ બોલ્યો છે તો આ વ્યક્તિ અને ઘડિયા એક લાઈનમાં ના આવે હો. શું છે કેમ તે મને ફોન કરીને બોલાવ્યો માણસ પેલા મળે તો હાય હેલો કરે આવું મોડું બગાડીને કોણ આવતું હશે આ હાય આ હેલો બસ બહુ ગંદુ હતું બહુ સરસ લાગો છે ને કુર્તામાં તો ન પહેરવું હતું ને છતાં પહેરવું પડ્યું પરાણે કઈ વાંધો નહીં સરસ લાગો છો ને એટલે ભલે ને પહેર્યું અને શું કામ બોલાવ્યો એટલે ઓકે તમારી ગર્લફ્રેન્ડ નથી ઓકે સગાઈ થઈ છે આપણા બંનેની તો ફોન કરીને તમને બોલાવી શકું અને એટલે બોલાવ્યા છે કે આજે તમારે રજા છે તો કંઈક પ્લાનિંગ કરીએ શું પ્લાનિંગ કરવો છે શું પ્લાનિંગ કરવો છે હા. બહાર જવાનો પ્લાનિંગ કરવાનો છે શું બહાર હોય નથી જવું પૈસા એક મિનિટ શું થયું છે રસ્તામાં કોઈની સાથે ઝઘડો કરીને આવ્યો ના ભાઈ ના હવે જિંદગીમાં ઝઘડા ઓછા છે કે હવે રસ્તામાં કરું તો કેમ મૂડ આમ છે તમારો ઘરે બેન આવી છે પાછી તો એમાં શું થઈ ગયું ઝઘડો કરીને આવી છે રીસામણે હવે કે એમાં શું થઈ ગયું અચ્છા ના ના કે ને શું થઈ ગયું એમાં પાછી 15 દી એનું ઊભું જ હોય એટલે બેનબા તો હજુ હમણાં આવીને ગયા નતા હવે શું થયું હવે કેમ ઝઘડો થયો એમ કહે છે કે જમાઈએ છે ને એની સાથે ઝઘડો કર્યો એને મારી લાગતું જ નથી ખરેખર હા? આ તમારા બેનને શું કરવું છે ને મને કાંઈ સમજાતું નથી અરે આવી રીતે કાંઈ 15 દિવસે ને 15 દિવસે ઝઘડો કરીને થોડું આવવાનું હોય એ તો અમને નથી સમજાતું લગ્ન કર્યા તો જમાઈ થોડા વ્યવસ્થિત ગોતવાતા ને અરે વ્યવસ્થિત જ છે આ ખામી મારી બેનમાં જ છે સાચું કહું ને તો કોઈ દિવસ શાંતિથી રહેવું નહીં સારા મોઢે કોઈને બોલાવવા નહીં ખોટે ખોટી મગજમારી કરવી તો શું થવાનું તો મમ્મીને બીજું કોઈ ઘરે કાંઈ નથી કહેતું મમ્મી તો છે ને એના વારણા લે છે જ્યારે જો ત્યારે મારી દીકરી મારી દીકરી મારી દીકરી મારી દીકરીમાં કોઈ દી વાક જ ન હોય વાક તો બીજાનો જ હોય સાગર જો મને ચિંતા થાય છે કઈ વાત નહીં મારી આપણી આપણી શેની ચિંતા કરે છે આપણી સગાઈ થઈ ગઈ છે થોડાક ટાઈમમાં લગ્ન થશે થવા દેશે કોઈ કેમ જો બહેનબા આવી રીતે 15 દિવસે ને 15 દિવસે ઘરે પાછા આવે છે હા તો પપ્પાને થોડી ઘણી ખબર છે કે પ્રોબ્લેમ ચાલે છે પણ જો એમને ખબર પડશે કે બેનબા આવી રીતે રીસામણે આવી જાય છે વાડી ઘડીએ તો પપ્પા સગાઈ ન તોડી નાખે અરે પપ્પા કઈ નહીં સગાઈ તોડે શું ન તોડે અરે ઘર- પપ્પા તો વિચાર કરે ને કે આવી રીતે જો 15 દિવસે ને 15 દિવસે પાછી આવતી હોય તો ક્યાંક જમાએ કાલ સવારે આવું કર્યું તો અરે ઘર હોય ને નાના મોટા ઝઘડા તો ચાલ્યા કરે એ બધી વાતને લઈને છે ને આમ આમ સંબંધ થોડા તોડાય એમ મારે નથી તોડવા પપ્પા તોડશે તો તો તને લઈને ભાગી જઈશ વાહ બંને ભાઈ બેન અસલના છો આ એક છે જે રિહામણે આવ્યા કરે છે અને એક છે જે ભાગી જવાની વાત કરે છે અરે પણ તો મારે લગ્ન તારી સાથે જ કરવા છે અને તારા પપ્પા જો લગ્ન ના કરવા દે તો પછી મારી પાસે બીજો કોઈ ઓપ્શન વધે ખરો ના ના મારે તો તમારી સાથે બીજા 10-15 છોકરાઓ સાથે લગ્ન કરવા છે એ વાત આવી મારે લગ્ન કરવા જ છે તમારી સાથે પણ બધા વિચાર કરે સાગર કે જે ઘરમાં આવી રીતે એટલા ઝઘડા થતા હોય અને ઉપરથી મમ્મી પણ જો સપોર્ટ કરતા હોય ને તો કાલ સવારે હું લગ્ન કરીને આવું અને પછી મમ્મી બેનબાને સપોર્ટ કરે તો હું છું ને તારા સપોર્ટમાં અમારા બંનેને ઝઘડા થશે તો ના થાય શું કામ ન થાય બેન બા તે પોતાના ઘરવાળા સાથે ઝઘડા કરી શકે તો મારી સાથે શું કામ ના કરે એની હું તો સાથે થઈ પારકી શકે. કહેવાઉં ના, ને ના, એની સાથે તો થઈ શકે પણ એને આપણે ઘરમાં રાખવાની જ નથી એને પાછી મોકલી જ દેવી છે જીજુ પાસે સાચું કહું ને તો જીજુને છે ને હું હકીકતમાં સારામાં સારા માણસ સમજું છું કે એની જેવો માણસ ના હોય દુનિયામાં
કે મારી બેનને સાચવીને બેઠો છે, બાકી મારી બેન સચવાય ના, એ વાતનો માલ નહીં. કોના ઉપર ગયા છે આ તમારા બેન? મારા દાદા હતા ને એના ભાઈ, એટલે મારા મોટા પપ્પા પર ગયા છે. કાંઈ પણ બોલો છો. જો તમારે મમ્મીને સમજાવાય ને કે આવી રીતે બેનને સાથ ન આપે એમ. અને હું તો સમજાવું છું, પણ ન સમજે તો મારે શું કરવું બોલ. હતું ને કેટલો સરસ પ્લાનિંગ કર્યો તમે. વિચાર્યું હતું કે આજે તમારી રજા છે તો આપણે મળીશું, કશેક બહાર જઈશું, સાથે ટાઈમ સ્પેન્ડ કરીશું. અરે તને ફરવાની પડી છે અહીંયા, મારી જિંદગી ફરી ગઈ છે. તો મેં ક્યાં કહ્યું કે ફરવા જવું છે? મેં એમ કહ્યું કે સાથે ટાઈમ સ્પેન્ડ કરીશું. હાલ આપણે ટાઈમ નથી આવું મને, જાઓ હવે. ના ટાઈમ સ્પેન્ડ કરીએ. તમે છે ને એ લોકોનો ગુસ્સો મારા પર ના ઉતારતા. ક્યાં જવું છે ને? મારી ક્યાંય નથી જવું હવે. હવે મારો મૂડ પણ ખરાબ થઈ ગયો. પ્લાનિંગ તો સત્યાનાશ કરી નાખ્યો. અહીંયા મારી જિંદગી ખરાબ થઈ ગઈ છે ને તને તારી વાતોની પડી છે. મને કસાયની કાંઈ પડી નથી. બસ ખુશ જાઓ, જતા રહો તમે તમારા ઘરે, હું મારા ઘરે રવાના થઈ જાઉં. અરે પણ સાગર, હવે અંકિતાને ફોન તો કરું, હાંસ પડી તો હજી આવી નથી એમ. હાનો શું ફોન આવ્યો અત્યારે? હલો. હા અંકિતા, હવે હાંસ પડી, હવે તો તમને ઘરેથી કહીને આવી છું ને હું નથી આવવાની એમ, તો તમને ખબર નહોતી પડતી કે હું નહીં આવું? અરે કેવી વાત કરશો તું, ઈ તો ભાઈ હાયલા કરે બધું. હવે હા, તમારા હિસાબે હાયલા કરે, મારા હિસાબે નહીં. જો મારી વાત સાંભળ, આ બે માણા હોય ને એને આ મતલબ ઝઘડા નાના મોટા હાયલા જ કરતા હા, હોય. બે માણસ વચ્ચે ઝઘડા નાના મોટા ચાલ્યા કરે, પણ આવા તો ન જોઈ ને સાવ. ઈ તારી વાત હાચી કે મારાથી તારા પર હાથ ઉપાડાઈ ગયો, પણ તું એવી બોલતી હતી ને એટલે છે ને એટલા માટે મારો હાથ ઉપડી ગયો. બાકી મેં તને કોઈ દિવસ મારી જે હોય તમને ખબર છે ને કે તમે મારી ઉપર હાથ ઉપાડ્યો એટલે જ હું ઘર છોડીને આવી છું. તો હવે શું કામ ફોન કરો છો ને પાછી આવવાની જીદ કરો છો? તું મારી પત્ની છે. હવે જો મારી વાત સાંભળ, આમાં કેવું હોય ખબર, જ્યારે ગુસ્સો હોય ને ત્યારે બધું થઈ જાય. હા, તો હજી અમારો ગુસ્સો છે જ, ઉતરી નથી ગયો. આ તો ઉતારી નાખ ને અને મારી મારો વાત. ગુસ્સો ક્યારેય નથી ઉતરવાનો. એક વાત કાન ખોલીને સાંભળી લો, હું એ ઘરે પાછી ક્યારેય નથી આવવાની. અને હા, તમે મને તમારા મમ્મી પપ્પાના લીધે માર્યું છે ને, તમારા મમ્મી પપ્પાના લીધે મારે માર ખાવો પડે, એટલે હવે તમે સોરી નહીં, તમારા મમ્મી પપ્પા સોરી કહે છે ને ત્યારે જ હું પાછી આવી. પણ મારી વાત સાંભળ, હવે મારા મમ્મીને તો હોસ્પિટલ દાખલ કર્યા હતા, મારા પપ્પાને એકલા હતા, એટલે ટિફિનનું તને કીધું હતું. એમાં મારા મમ્મી પપ્પાને ક્યાં માફી માંગવાની વાત આવે છે? હા, તમારા મમ્મી પપ્પાના લીધે મેં માર ખાધો છે, એટલે તમારા મમ્મી પપ્પા જ મારી પાસે માફી માંગશે તો જ હું એ ઘરે પાછી આવીશ, બાકી નહીં આવું. બાકી હું મારા મા બાપના ઘરે ભારે નથી પડતી, એટલું યાદ રાખજો તમે. એ તો મને ખબર જ છે કે કોઈની દીકરી છે ને કોઈને ભારે ન પડે, પણ આવી રીતે રીસામણે જવું ને એ વાત છે ને સારી ન કહેવાય. જો મારી વાત સાંભળ, એ તમારા હિસાબે સારી ન કહેવાય, મારા હિસાબે તો સારી જ છે. અરે હા, ઘરના પતિ મારતા હોય અને હું ચૂપચાપ સહન કરું. જો મારી વાત સાંભળ છે ને, પછી તમારા ઘરની ને અમારા ઘરની આબરૂ જાય એવું હું કામ કરશો? હા, તો તમે મને થપ્પડ મારી ત્યારે તમારી આબરૂ નહોતી જાતી? એ વાત હાચી, પણ હું તો તારો ઘરવાળો છું. હા, તો ઘરવાળા મારે તો માર સહન કરી લેવાનો, ઘરવાળો જેમ કરે એ બધું સહન કરી લેવાનું. જો તને એવું કઈ લાગતું હોય ને તો મેં તને એક થપ્પડ મારી છે ને, તું મને બે મારી લેજે બસ. અરે હું શું તમને થપ્પડ મારવાની? હા, થપ્પડ મારે તમને કુદરત. અંકિતા મારી વાત સાંભળ, હું તારી હારે છે ને પ્રેમથી વાત કરું છું. હા, તો તમે જ કીધું તું ને મને પ્રેમથી વાત કરતા નથી આવડતું. લગ્ન કર્યા પછી હું આવી રીતે વાત કરું છું, આમ રહું છું, તેમ રહું છું, ઘરના કઈ કામ નથી કરતી. હવે કરાવો ને, હું જોઉં છું ઘરના કામ બધા કોણ કરે છે, તમારી સાથે પ્રેમથી વાત કોણ કરે છે. હા, એ તારી બધી વાત હાચી. આ ગુસ્સામાં છે ને મારવાથી બધું બોલાઈ ગયું, પણ હવે મને ખબર પડી કે ઘરમાં ઘરવાળીની છે ને પહેલા જરૂર પડે. અંકિતા, હવે દિવસમાં તમને ખબર પડી કે ઘરમાં ઘરવાળીની કેટલી જરૂર પડે, અને ગુસ્સામાં તમારાથી મરાઈ જાય છે, તો ગુસ્સામાં તમારે જ જાતને ઝાપટ કેમ નથી મરાતી? એ વાત હાચી. 2-5 મિનિટ ટિફિન લેટ થયું તો એમાં શું થઈ ગયું તું? હા, તારે સિરિયલ જોઈ હોય તમ તારે જોજે બસ. અરે નથી જોવી તમારી સિરિયલ, મારે તો એ નહીં, મારા મમ્મીના ઘરે હું સિરિયલ આખો દિવસ જોયા કરીશ. હવે તમે રોકો એટલે તમને ખબર પડે. શું અંકિતા, એમ કરમાં ને તું જરીક તો મારી ઉપર દયા કર. અરે મારી ઉપર દયા ન કર તો કાંઈ નહીં, આ મમ્મી પપ્પા છે એની સામું તો જો તું. કેમ સવારે જ્યારે તમે મને થપ્પડ મારી હતી ત્યારે તમે મારી ઉપર દયા કરી હતી, તો અત્યારે હું તમારી ઉપર દયા કરું? હા, થપ્પડ
થપ્પડ થપ્પડ થપ્પડ. હા થપ્પડે તો હવે અંકિતા બહુ કરી. મારી વાત સાંભળ. મારે મેં તને તમારી- થપ્પડ મારી છે ને, તું છે ને તને સારું લાગે એ મને મારી લેજે બસ. મેં તમને કીધું ને મારે તમારી કોઈ વાત નથી સાંભળવી અને મારે તમને થપ્પડે નથી મારવી. તમારે મને પાછી લઈ જવી હોય ને તો એનું એક જ સોલ્યુશન છે. તમારા મમ્મી પપ્પાના લીધે મને થપ્પડ મારી છે ને, તમે તમારા મમ્મી પપ્પા મને સોરી કહીને તો જ હું પાછી આવીશ, નહીંતર નહીં આવું. અને હવે ફોન મૂકો. એની મારી વાત સાંભળ. હાલો આમ જો, આમાં એનો તો કાંઈ વાંક નથી ને. હે તો એને માફી માંગવી એ કાંઈ હાસી વાત કહેવાય નહીં. હું માફી માંગી લઈ તારી, બસ પગમાં પડે તારા. તમે નહીં, તમારા મમ્મી પપ્પા. માનું છું કે તમારા મમ્મી પપ્પાનો કાંઈ જ વાંક નથી, પણ મને તમે ઝાપટ મારી એ શેના કારણે મારી? હા, તમારા મમ્મીનું ટિફિન બનાવવાના કારણે. આમાં વચ્ચે કોણ આવ્યું? તમારા મમ્મી, બરાબર? હા, તો તમારા મમ્મી પપ્પા માફી માંગશે ને તો જ માફ કરીશ ને તો જ એ ઘરે પાછી આવેશ, બાકી નહીં આવું. પણ એ હજી હોસ્પિટલમાં છે ને તું. હા, તો કઈ નહીં, સરી. હોસ્પિટલેથી પાછા આવે ત્યારે કહેજો ને માફી માંગવા આવી જાય. અંકિતા હવે હાસું કહું તો હાસને. મેં તમને કીધું ને મારે તમારી કોઈ લવારી નથી સાંભળવી. મૂકો ને ફોન. અંકિતા હાલો હાલો. માણસ સુધરશે જ નહીં. હા, એક દિવસમાં શાંતિ નથી લેવા દેતો. હવે આનો કંઈક રસ્તો તો કરવો પડશે. કેમ આમ સાની માની બેઠી છો? કઈ થયું છે? ના ના, કંઈ નહીં. તો પછી આમ ચૂપ બેસવાનું કઈ કારણ? એમ જ તે. મને ન ખબર હોય, નાનેથી મોટી કરી એમ જ તે તું કઈ કારણ હોય તો જ છે, નકર તો આમ મારી પાસે બેઠી હોય ને એટલે આમ ખિસકોલીની જેમ નાચતી હોય. બાપુ, એક વાત તો છે પણ કેવી રીતે કરું ને એ સમજાતું નથી. આગળ હું તને કહું આવી રીતે વાત કર, પણ વાતની મને જ ખબર નથી તો હું કેમ કહું કે તું કેવી રીતે વાત કરે? આજે હું સાગરને મળવા ગઈ હતી. હા, તો એની એ કાંઈ બોલાચાલી થઈ? ના, પણ એને વાત કરી કે આ એની બેન છે ને અંકિતા, એ રીસામણે આવી છે પાછી. ખબર જ છે એ વાવાઝોડાની, પણ જ્યાં સુધી એની મા એને સાથ આપતી બંધ નહીં થાય ને ત્યાં સુધી આવા બધા પ્રશ્નો એ ઘરમાં બનતા જ રહેવાના છે. બાપુ, મને તો કંઈ સમજાતું નથી કે અંકિતાબેન શું કામ આવું કરતા હશે? એ ઝઘડો કરીને શું કામ અહીંયા આવી જતા હશે? જો એ સોડીની છે ને મને થોડી થોડી ખબર છે કે કોઈના બાપનું સાંભળવા વાળે નહીં, એનું ધાર્યું જ કરવાનું. અને એમાંય ઓલા કે એમ શેત્રુજીમાં ગાગડીઓ પડે, એની મા એને બહુ સાથ આપે. હવે આવી દીકરીને સાથ આપે તો દીકરી શું કરવાની? આગળ એની મા એમ કે ખબરદાર તારી સાસરીમાં જે પણ બને ને એ ન્યા ખમી ખાજે, અહીંયા પગલે નહીં આવતી, તો ઓહાની બંધ થઈ જાય. બાપુ, તો હવે એમને સમજાવવા કઈ રીતે? એ બેટા સમજાવ્યા ન સમજે, જ્યારે તકલીફ પડે ને એ બધા સમજી જાય. પણ આ કૂવામાં હોય ને એવું જ અવાડામાં આવે. પણ એવું લાગશે તો સમય જતાં હું મારી રીતે એ લોકોને સમજાવીશ. જોકે આપણો અધિકાર નથી કે એ લોકોને સમજાવવા, પણ અધિકાર એક વાકનો છે કે તારી સગાઈ એ ઘરમાં થઈ ગઈ છે, એટલે મારો પણ થોડોક હક બને છે વ્યવહારને પૂછવાનો કે તમે આવું શું કામ કરો છો? હાથે કરીને દીકરીની જિંદગી ખરાબ કરવા બેઠા છો. સાગરને તો બિચારાને જરાય નથી ગમતું કે એના બેન આવી રીતે કરે, પણ ક્યાં જાય? એના મમ્મી જ તે એની દીકરીને સાથ આપે છે, તો એ પણ શું કરી શકવાનું? હા, સાગર એના બાપા જેવો છે અને આ સોડી એની મા જેવી છે, એટલે એમાં છે ને આમ એકદમ સુધારો નહીં આવે. કારણ કે આ એકનો પ્રશ્ન નથી, તું દરેક જગ્યાએ જો, જે ઘરમાંથી દીકરી ભાગીને પિયરમાં જાય અને ન્યા એની મા એની તરફ બોલે એટલે દીકરીનું ઘર ક્યારેય વસે નહીં. પોઈન્ટ. પણ બાપુ, છુવામાં સાગરનો કંઈ વાંક નથી. સાગર તો બિચારા સમજે જ છે. પણ હું બેટા ક્યાં કહું છું સાગરનો વાંક છે? મેં તને કીધું તો ખરું કે સાગર એના બાપા જેવો થયો છે અને આ સોડી એની મા જેવી થઈ છે. પણ મને હવે એક ચિંતા કોરી ખાય છે, જો તારી હાહુનો સ્વભાવ આવો છે તો કદાચ તું એ ઘરમાં જા. જો મને આ ચિંતા હતી
કે તમે આવું કંઈક વિચારશો તો એટલે હું તમને વાત નહોતી કરતી. પણ એવું કાંઈ નહીં થાય. કદાચ અમારા લગ્ન થાય ને ત્યાં સુધીમાં તો એ લોકો સમજી જાય. હા અને બેટા આમે પણ એ હવે ગઢું માણા કેટલા દિવસ તારે જિંદગી તો સાગર આ રીતે કાઢવાની છે એટલે એમ કાંઈ તકલીફ નથી. પણ આપણને અંદરથી એમ થાય વેવાણનો સ્વભાવ આવો છે ને એટલે મારી દીકરીને દુઃખ તો નહીં થાય ને એમ વિચાર આવે. એ તો દુનિયાના દરેક બાપને થાય ને, શું કામ ન થાય. પણ કાંઈ નહીં, અત્યારે તો ભગવાન ભરોસે છોડી થઈ. અને એવું હોય ને તો એકાદી વાર તમે જઈને સમજાવજો. હા બેટા મેં તને કીધું ને કે જો વાત વધતી જશે તો સમય આવે એવું લાગશે તો હું 2 શબ્દો શિખામણને આપીશ. જો ઉતરે તો ઠીક છે. સારું, હું સાગર સાથે વાત કરી લઉં છું. હા અને હવે રોટલાને શું વારશે? ચાલો, થઈ જ ગયું છે. હા તો હાલો, ધર્મના કામમાં ઢીલ છે ને. કેટલી વાર હા સાગરભાઈ બોલો ને, આમ કેમ અચાનક મને બોલાવ્યો? બોલાવ્યો એ વાત તો ઠીક છે જીજાજી, પણ તમે આટલા બધા લેટ આવ્યા, ક્યાં હાલવાઈ ગયા હતા? મારા મમ્મીને દવા દેવાની હતી ને તો પછી મેડિકલે જઈને દવા દઈને આવ્યો. સરસ, લ્યો. હવે મારે છે ને તમારી સાથે એક જરૂરી વાત કરવી હતી ને, હા એટલે મેં તમને ફોન કરીને બોલાવ્યો. હા તે બોલો ને, શું કામ હતું સાગરભાઈ? શું માંડ્યું છે બધું? કોણે? તમે? મેં શું માંડ્યું છે? કાંઈ નહીં. કેમ? હા, 5-5 દિવસે, અઠવાડિયે, 15 દિવસે, મહિને કંઈક ને કંઈક ઝઘડા ઊભા જ હોય. હે, તમને શરમ નથી આવતી? હવે તમે નાના છો. તમારી બેન નાની છે, એને શરમ આવે છે? અરે બેયની વાત કરું છું, તમારા એકલાની વાત નથી કરતો. મારી વાત સાંભળો. મારા મમ્મી આ ઘરે બીમાર હોય, હોસ્પિટલ દાખલ હોય, મારા બાપા ન્યા હોય, બરોબર? તો પછી એને જરીક ટિફિન તો બનાવી દેવું જોઈએ કે નહીં? સિરિયલ નહીં. મારે શું કેવું તમને હવે? એ વાત તો સાચી તમારી કે જો આવું કંઈ ઘરમાં પ્રસંગ બની ગયો હોય, કંઈ ઘટના એવી બની ગઈ હોય તો એને એની ફરજ નિભાવવી પડે. આ તમારા મમ્મીની તબિયત સારી નથી અને એમને દાખલ કર્યા હોય તો મારી બેનની ફરજમાં આવે કે એને ટિફિન મોકલાવવું પડે. એણે મને જો શું કીધું ખબર છે કે હું નવરી નથી અને તમે મને અહીંયા તમારી ઘરવાળી નહીં નોકરાણી બનાવીને લાવ્યા છો. આવા શબ્દો બોલે. અરે પણ જો હું તો માત્ર એટલું કહેવા માંગુ છું કે ભૂલ એકની ન હોય. તાળી કોઈ દિવસ એક હાથે નથી વાગતી. તાળી હંમેશા બે હાથે વાગે ને એવી જ રીતે ભૂલ હંમેશા બંને પક્ષોની થોડી થોડી તો હોય જ છે. સાગરભાઈ, હા, જતું કરીએ ને તો જ આ સમયમાં મજા છે. બાકી હા, તમે જતું નહીં કરો ને તો કાલ સવારે નોખા થવું પડશે. તો તમને હવે આ ઉંમરે કોણ બીજું મળવાનું છે? એ તો વાત હાચી. અને કદાચ આ તમારી બેન આવશે તો મારે તો હતું એનું એ જ ને. આમ જો મારી વાત સાંભળો, હજી તમે એને ઓળખતા નથી અને તમારી બેન છે ને એટલે તમે એ બાજુ થોડુંક બોલો છો. બાકી 2 દિવસ ખાલી મારે ઘરે તમે રહ્યો અને તમારી બેનને હામી રાખો, એના નખરા જોવો. મેં લગ્ન કર્યા હોય તો ઘરના કામ કરવા માટે એને અને મારા ફરજમાં આવે ને એ બધું એને લઈ દઉં છું. આ દોરો નહોતો એને હોનાનો, લગ્ન પછી મહિના દીમાં કે મારે દોરો લેવો છે, દોરો દીધો. હાર તો આપ્યો જ તો. હા, હું સમજી શકું છું તમારી બધી વાત, હું બહુ સારી રીતે સમજી શકું છું. જુઓ જમાઈ, મારે માત્ર એટલું કહેવું છે કે હું મારી બેનને સારી રીતે ઓળખું છું અને તમને પણ બહુ સારી રીતે ઓળખું છું. હા, બેનની ભૂલ છે ને ગણાય તો ખરી છે અને એનો સ્વભાવ જ પહેલેથી એવો છે થોડોક. તમે સાચવો છો ને મારી બેનને સારી રીતે રાખો છો ને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ મારે તો માત્ર એટલું કહેવું છે કે આ ઘર સંસાર છે. કોઈક દિવસ સારો દિવસ આવે ને કોઈક દી ખરાબ આવે. આ ઘરમાં વાસણ હોય તો ખખડાય ખરા. તમને શું લાગે છે કે હા તમારા જ ઘરમાં ઝઘડા થતા હશે, બીજે ક્યાંય ઝઘડા નહીં થતા? ઝઘડા થતા હોય પણ આ હદ સુધી નહીં. આમ જો અત્યારે બાજુવાળાને ત્યાં હું ટિફિન બનાવવાનું કહું છું રોજ. મારે એક બાજુ નોકરીએ જવાનું, એક બાજુ દવાખાનું, અને એક બાજુ આ તમારી બેન તમારી ઘરે જઈને બેઠી છે. એટલે જ કહેવા માંગુ છું તમને કે હાવ સમજીને રહેશો ને તો રહેવામાં મજા આવશે અને આ જે દિવસો છે ને એ દિવસોય સારા થઈ જશે. હું મારી બેનને પણ સમજાવીશ અને તમને પણ સમજાવું છું કે હળી મળીને રહ્યો. હવે કંઈ તમે નાના નથી બંને, તમારી બંનેની ઉંમર થઈ છો, તમારા કરતાં હું નાનો છું, છતાંય તમને સમજાવવું એ સારું ન લાગે. મારી વાત સાંભળો. જેદી તમારે ઘરે આવી ને છેલ્લી વાર હા ત્યારે મેં એને હાંજક પર પછી ફોન કર્યો કે વી એ મને શું કે ખબર, એ કે
જ્યાં સુધી કે તમારા મમ્મી ને તમારા પપ્પા એ કે મારી માફી નહીં માગે ને ત્યાં સુધી નહીં આવું. અરે એવી બધી હવે મેં કીધું હું તું કહેતી હોય ને તો પગે પડું, પણ એ કે નહીં, એ કે તમારા મમ્મી ને તમારા પપ્પા. હવે આમાં એનો કઈ વાક નથી તો મારા મમ્મી હું કામ પગે લાગે? ના ભાઈ ના, તમારા મમ્મી કે પપ્પાને એની માફી માંગવાની કોઈ જરૂર નથી. હું તો એમ કહું છું કે હું એને સમજાવીશ, એને મનાવીશ અને કહીશ કે તું તારો ઘર સંસાર સાચવી લે. બાકી આમ ને આમ કરીશ ને તો કાલ સવારે છૂટું કરવાનો વારો આવશે. તો એ છૂટું કરવાનું કે એવું ન કોઈ કે આ માત્ર ને માત્ર છે ને ડરાવવાના ધંધા છે. હવે એ તો ન્યાય એમ કહેતી હતી. મેં પાછો ફોન કર્યો તો એમ કહેતી કે અહીંયા જો મને સિરિયલ જોવા મળે છે, આખો દી કઈ કામ ન કરવું નહીં, કે મારી મમ્મી કામ કરી નાખે છે. તમારા મમ્મી નહીં જરીક સમજાવજો હારો. સાચી વાત છે. હવે આ કહેવાય ને હવે માથે પડ્યું છે તો ભોગવા વગર છૂટકો નથી. હા પડાવ્યું છે તો મૂંડાવવું પડશે. માતાજી અને સાગરભાઈ હા આ શું કહું ને, શું? તો તે દિવસે મારાથી ભૂલમાં છે ને હાથ ઉપડી ગયો તેની ઉપર, પણ એણે કર્યું હતું એવું, બોલતી હતી એવું. હા તમારી બધી વાત સાચી, પણ તમારે છે ને તમારા ક્રોધ ઉપર થોડું નિયંત્રણ રાખવું જોઈએ. હા આમ હાથ ઉપાડો એ સારું લાગે? હે મરદમણા થઈને બૈરા ઉપર હાથ ઉપાડો? ના ના હાલો, એ મારી ભૂલ છે, હું એની માફી માંગી લઈ. પણ તમે છે ને જરીક તમારી બેનને સમજાવજો. સારું ભાઈ સારું, હું સમજાવી દઈ. તમે ઉપાધિ ન કરો. તમે છે ને અહીંયા ધરપત રાખો અને જલ્દીથી જલ્દી મારી બેનને તમારા ઘરે લઈ જાઓ. હો ને? એવું હોય તો ઘરે આવો, શાંતિથી આપણે બેસીશું, વાતો કરીશું અને પછી નિર્ણય લઈશું કે શું કરવું ને શું નહીં. હો ને? કાંઈ વાંધો નહીં. સારું, તો હવે મારે થોડું કામ છે તો હવે હું નીકળું. ભલે હાલો, સીતારામ. હાલો સીતારામ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બેને તો હવે બહુ કીધી છો. સુધરીને એનું ઘર પકડી લઈને તો સારું છે, બાકી નકર પછી રોવાના દાડિયા કરવા પડશે. અરે અશોક, કઈ બાજુ? કાંઈ નહીં, આ તમારા જમાઈ સાગરે મને બોલાવ્યો હતો. કેમ? કાંઈ નહીં, અમારે એક વાત હતી ને એટલે હાલો, તો મારે જરીક ઉતાવળ છે. હવે મળ્યા જ છે તો હું વાત હતી, હું છે બધું કંઈક વાત કરો તો ખબર પડે ને. હું વાત કરવી તમને હવે મારે? હા, મારી ઘરવાળી છે ને અત્યારે રિહામણે જઈને બેઠી છે. જો ભાઈ, એ બધી જ વાતની મને ખબર છે. મારે એને દામીની વાત થઈ ગઈ, પણ મેં કીધું કે જ્યાં સુધી એનું ઉપરાણું એની માં લેશે ને ત્યાં સુધી અહીંયાથી નહીં જાય, અને સમય આવે હું એને સમજાવીશ. એટલે પહેલાં તો હું તમને સમજાવું છું કે તમારી ઉપર એને શું કર્યું છે બધી મને ખબર છે, પણ છતાં તમને ખબર છે બધી? એટલે આખા ગામને ખબર હોય એ બધી. આ મહિને ને મહિને અહીંયા આવે કાંઈ ખબર ન પડે? શું કરવું હવે મારે? આમ જો, એક તો મારા મમ્મી છે ને હોસ્પિટલ દાખલ છે, બીમાર છે, અને હારું હારે આ એવું માથું પકવે. એટલે જ હું તમને સમજાવું છું કે એક વાર તમારા ઘરે બીમારીનો ખાટલો અને તમારી બાયડી પિયરમાં, એટલે છે ને તમે થોડું ઘણું જાતું કરીને ગુસ્સો હળવો કરો અને તેડી આવો, જેથી કરીને ઘરે એટલી બધી તકલીફ ન પડે. તેડી આવીને પછી મારે શું કરવું બોલો? એને જઈને પછી ટીવીમાં સિરિયલ દેખાડવી ને? મારી હે? વાત સાંભળો. મારી વાત તમે સાંભળો. એને છે ને સિરિયલનો જ નકરો શોખ છે. સિરિયલ જોવે, મારી ના નથી, પણ આમ નવરી હોય જોવે ને તો સારું લાગે. હવે ટિફિનનું કહેવી ને કે મારે સિરિયલ વહી જાય છે, ત્યાં મારા બા રાયડું નાખતા હોય કે ખીચડી લાવીને ખાવી છે, ખીચડી લાવીને ખાવી છે. હું સમજુ છું તમારી વેદના. જેમ તમને સમજાવું છું ને, હું એના ઘરે જઈ અને હું અંકિતાને પણ સમજાવીશ. બે હવે સમાધાન કરી નાખો. આવી જિંદગીમાં છે ને તમારો સમય છે હજી, ત્યાં તમે આવા વાંધા પડીને ઊભા રહ્યો ને એ સારું ન દેખાય. એ વાત તમારી હાચી, પણ મારે તમને હવે કઈ ભાષામાં સમજાવવા? જુઓ, એક તો છે ને પહેલી વાત તો એ કે ઘરે દવાખાનું હોય ને તો એની ફરજમાં આવે છે કે એ ઘરમાં ધ્યાન રાખે. હોસ્પિટલ નો આંટો મારવા આવે તો કાંઈ નહીં, બરોબર? હું બધું સમજુ છું કે એ ફરજ ચૂકી ગઈ છે, તમે તમારી જગ્યાએ રાઈટ છો, પણ મારા કહેવાથી એક ફેર તમે જાઓ અને હું એને પણ સમજાવીશ, અને ન સુધરે ને તો બીજી ફેર મને કહેજો. પણ એક ફેર તમે જાઓ અને જો એ આવવાની ના પાડે ને અને એમ કે હું એવી ને એવી રહીશ, એ કહે છે હવે મમ્મી પપ્પાની સેવા કરું, તો જ તમારે એને તેડી જવાની. બસ તો મને કાંઈ વાંધો નથી, તમે જઈને તમે સમજાવો ને ઈ સમજી જાય તો.
અને બીજી વાત એક જો હું ટીવીનું દોવડું એવું લાગે ને તો ફેરવી નાખી, બરોબર? સિરિયલવાળી ચેનલ છે ને એ કટવી નાખી. ચેનલ નથી ફેરવવાની, એના મગજમાં જે હતું ને ચેનલ ચડી ગયેલી એ કાઢવાની છે, અને એ કાઢવાની જવાબદારી મારી એના મગજમાંથી. બસ તો કાંઈ વાંધો નહીં, બરોબર. પણ આ તો શું છે ખબર, હા તો હું છૂટા છેડાઈ લઈ લઉં, પણ હવે આ ઉંમરે છૂટા છેડા લઉં પછી થાય ન થાય. મારા મમ્મી ને મારા હા પપ્પા રહ્યા એ ખોટી બળેતરા કરે એટલે એટલે જ હું તમને કહું છું, એટલો બધો છે ને ગુસ્સો સારો નહીં. જીવનમાં બંને માણસ વચ્ચે રકઝક ચાલતી જ હોય છે. હું માનું છું તમે તમારી જગ્યાએ હાચા છો, પણ હાચા હોવા છતાં ક્યારેક છે ને નમતું મૂકવું પડે છે, તો જ આ સંસારનું ગાડું પાર પડે છે. બરોબર, કાંઈ વાંધો નહીં, જાયજો બીજું, પણ એને હરખી રીતે સમજાવજો તમારી રીતે. હા, પછી આપણે મનમાં એવું નહીં રાખવાનું કે મારો વાંક નથી ને હું કેમ ધીરો પડું, પણ બે માણસને એટલું ખાસ ધ્યાન રાખવાનું હોય કે પત્ની કરતાં પતિ ઉગ્ર થઈ જાય તો પત્નીને ઢીલું પડવું પડે, અને સામે એવી જ રીતે. પણ તમે હવે સમજો, અને હું મારી રીતે છે ને એને વાત કરીશ, અને તમે જેમ બને ને એમ આજને આજે જ જાજો. હું તો કહું, હું કામ ન આવે, હું વાત કરીશ. તમે વાત કરી લો ને પછી મને ફોન કરજો કે એણે રેડી, નકર એનો મગજ છે ને તમને ખબર નથી હજી. જો એમાં એવું છે, ઘરમાં ને ઘરમાં ડખા થતા હોય ને તો ઘરના વ્યક્તિ સમજાવે ને તો માણસ નથી સમજતું, પણ બહારનો વ્યક્તિ આવીને સમજાવે એટલે એને સમજવું જ પડે. કાંઈ વાંધો નહીં, સમજાવવાની ટ્રાય કરી દો, ફોન કરજો. સારું. સીતારામ. ભગવાન સમજી જાય તો સારું. આ તબિયત તો બરાબર છે ને? હા બેટા, બરાબર છે. તો કેમ અહીંયા સૂતા હતા? હાથમાં દુખાવો બહુ થાય છે. હાથ દબાવી દે ને થોડા. દબાવી દઉં ને? ક્યાં ના પાડો છું મમ્મી? હા, પણ હું શું કહું છું, આ થોડું લીંબુ શરબત પીવું પડશે, તું બનાવી દે. આ તમને ખટાશ ચડે છે ને તમારે લીંબુ શરબત પીવું છે મમ્મી? બેટા, ખટાશ ચડે કે મીઠાશ ચડે, જે ખાવું પીવું એ તો પીવું જ પડે, ખાવું જ પડે. હે જો મમ્મી, હા, હું તમને એક વાત કરવા આવી હતી. શું? એ જ કે હું મારા ઘરે પાછી જતી રહું. કેમ? કેવી ગાંડા જેવી વાત કરે છે? હા, અશોક મને મારશે ને તો માર ખાઈને પણ પડી રહીશ, પણ પાછી ત્યાં જતી રહું એટલે શાંતિ આ ઘરમાં. બસ, મને ખબર જ હતી આવું જ કંઈક કરીશ. શું કામ આ બધો નિર્ણય લીધો અચાનક? અશોક કુમારનો ફોન આવ્યો હતો કે તારા સસરાનો ફોન આવ્યો કે પછી કંઈક બીજા જોડે કેવડાવ્યું? ના મમ્મી, આ અશોકનો ફોન આવે કે મારા સસરાનો ફોન આવે કે ગમે એનો ફોન આવે, તમને ખબર જ છે હું કોઈની વાત માનું એમ નથી. તો પણ હવે હું મારા ઘરે જતી રહું ને તો સારું કહેવાય. ના હો બેટા. અશોક મારશે ને તો હું માર ખાઈને પણ ત્યાં પડી રહીશ. કેવી વાત કરે છે? એ નરાધમ નાલાયક છે, તને મારશે. બિચારી મારી છોડીને માંડ માંડ મેં આ ખાતા પીતા કરી છે. હા, હારી કરી, હાજી કરી છે, અને પાછો એનો માર ખાવા મોકલું? ના રે બાપા ના. એ નરાધમને ત્યાં તો તારે જવાનું જ નથી. તો શું કરવું મમ્મી? હા, જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યાંથી સાગરભાઈને તો હું આવી ગમતું જ નથી. એના કરતાં તો મારા ઘરે ચાલ્યું જવું સારું. સાગરને ગમે કે ન ગમે, તારી માને ગમે છે ને? એવું ના હોય મમ્મી, આ ઘરમાં જ્યારે હોય ત્યારે મેનાટોણા મારતો હોય છે, પાછી આવે છે, પાછી આવે છે, પાછી આવે છે, એટલે હું જતી રહું હવે. ભલે ભલે એ મેના ટોણા મારે, પાછી આવે છે એટલે તારા બાપનું ઘર છે, તારી માનું ઘર છે, તું અહીંયા રહી શકે છે. મમ્મી એવું ના હોય. એવું જ હોય. આમ મેનાટોણા મારે ને એના કરતાં મારા ઘરે જતું રહેવું ના સારું. બેટા ના, હું તારા ભાઈ સાથે વાત કરી લઈશ. મારે એ નરાધમોના ઘરે મારી દીકરીને નથી મોકલવી. આમ પણ બિચારી ત્યાં વૈતરા કૂટ કૂટ કરે, અને કદર તો કે કાંઈ નહીં. અને પેલો નરાધમ આવીને મારી દીકરી પર હાથ ઉપાડે, મન ફાવે એવું બોલે. છોડો ને ના. મમ્મી, જવા દો ને. આ માર હારશે ને તો થોડા દિવસ માર ખાઈ લેશે. મારશે ને કેટલા દિવસ મારશે? 2 દિવસ, 4 દિવસ, પછી તો સુધરી જશે ને. ન સુધરે. ભાઈના મેનાટોણા ખાવા ને એની કરતાં તો મારા ઘરે જતું રહેવું સારું. શું કહ્યું? ભાઈના મેના ટોણા કરતાં ત્યાં માર ખાવો સારો? જા જા, ગાંડી થઈ છે તું.
તારા ભાઈને સમજાવી દઈશ કે મારી દીકરી આ ઘરમાંથી કશે નહીં જાય. એ તો તે દિવસે તમે કીધું તું ને, તો એ ક્યાં સમજે છે? ભલે ને ના સમજે, પણ હજુ હું બેઠી છું ને, જીવતી જાગતી. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું વાત કરી લઉં છું તારા ભાઈ સાથે. હા, મેં તમને કીધું ને, તમે વાત કરશો તોય નહીં માને. આ એની જીદ લઈને બેઠો છે, પાછી આવે. આ તમને ખબર છે કે સાસરિયામાંથી હેરાન કરીને દીકરી જ્યારે પાછી આવી હોય ને ઘરે, ત્યારે એ મેણા ટોણા કેટલા ખુશતા હોય મનમાં. સાચી વાત છે બેટા. સાસરીમાં દીકરી દુઃખી હોય તો મા બાપના ઘરે ન જાય તો ક્યાં જાય? હે, મા બાપનું ઘર જ તો એના માટે આશરો હોય ને. અને મને ખબર છે કે તું કંઈ જાણી જોઈને આવે એવી નથી. બધા દુઃખ સહન કરીને પડી હતી. આ તો સહન ના થાય તો માણસ કહે તો ખરું જ ને. અને તે જે કર્યું ને એ બરાબર જ કર્યું છે. મને ગમ્યું છે, સમજી ગઈ? હવે તારે ત્યાં જવાનું નથી ને નથી. આ દુઃખ સહન ના થાય એટલે તો અહીંયા આવી. પણ આ ભાઈ સમજે તો ને, ભાઈને તો એવું જ લાગે છે બધી ભૂલ મારી જ છે. તારા ભાઈને પડતો મૂકને, એને સમજાવવાની જવાબદારી મારી. તારે નથી જવાનું, કીધું ને તને. સારું મમ્મી. એમ ત્યારે. અને મોડું હસતું રાખ. આ ખાતી પીતી રે. આ ફ્રૂટ ખા, ડ્રાયફ્રૂટ ખા, દૂધ પી, બરાબર? તાર બાપના ઘરે લીલા લહેર જ છે, ચિંતા કરવાની કાંઈ જરૂર નથી, સમજી? હા મમ્મી. એમ ત્યારે. હસતી રે હા મારી બકુડી. હા મમ્મી, હસતી જ રહેશે હવે. અહીંયા છું ત્યાં સુધી તો મને કાંઈ વાંધો નથી. અહીંયાથી જવાનું જ નથી તારે. હા તો શું ચાલે ઘરે? જે રોજ ચાલે આજે ચાલવાનું એમ નથી કહેતી. તો આ તમારા બેન દીદી પાછા આવ્યા હતા એ જતા રહ્યા? તને શું લાગે છે જતા રહેશે હશે? મને ખબર હોત તો હું પૂછત નહીં ને સાગર. પણ તને અનુભવ તો એટલો હોવો જ જોઈએ ને, કારણ કે તું મારી પત્ની બનવાની છો તો તને એમ તો થવું જ જોઈએ ને કે દીદી ઘરે હશે કે જતા રહ્યા હશે. બોલો બોલો વાતો પર બોલો. લાગે છે કે નહીં ગયા હોય. તો નથી જ ગયા, ઘરે જ ગુડાણા છે હજી. હજુ કરે છે? હા સાચું કહું ને તો મારા ઘરના લોકો અને મારી બેન કઈ પ્રકારના છે ને એ મને સમજાતું નથી. ગમે એટલા એ લોકોને સમજાવીએ ને તો પણ એમને આ મગજમાં વાત બેસતી નથી. હા જીજુ સાથે મારી વાત થઈ. જીજુનું પણ એવું જ કહેવું છે કે વાક બધો બેનનો જ છે અને બેન માનવા તૈયાર નથી. એને તો પોતાના સંસ્કાર અને પોતાની જે મહાનતાની વાતો જ કરવી છે, જે હકીકતમાં કંઈ છે નહીં. તો હવે શું કરશો તમે લોકો? મંજીરા વગાડશું, તું તબલા લઈ લેજે, એટલે ભજન મંડળી જોઈન કરી લઈએ આપણે બે. કોઈ જરૂર નથી. મને વચ્ચે ક્યાંય એડ ન કર. તો તને ક્યાંય એડ ન કરું તો તને શું આરામ કરવા દો? જો સાગર મજાક ના કર. તો શું કરું? જિંદગી મારી મજાક બની ગઈ છે. હવે હું મોઢેથી મજાક પણ ના કરી શકું? તમે સમજતા નથી. વાતને સિરિયસતાથી નથી લેતા. એટલે આમ કઈ રીતે સિરિયસ લેવાની? ન્યા સિરિયસ નથી લેવાની, અહીંયા લો ને. હા તો કઈ રીતે સિરિયસ લેવાની? રહેવા દે, હું જાઉં છું. ના ના, ક્યાં જવું છે? ઊભી રહે ને ભાઈ. આ ગઈ વખતે હું કંટાળી ગયેલો હતો અને તું મારી સાથે પ્રેમથી વાત કરતી હતી તો મેં તને ઝાટકી નાખી. આજે એનો બદલો લે છે? ના તો છો જેમ તેમ કરીને મેં પપ્પા સાથે વાત કરી લીધી હતી. શું કહી દીધું હતું કે દીદી આવ્યા છે આવી રીતે રીસામણે. તો પપ્પાનું શું કહેવું? ત્યારે તો કંઈ ન બોલ્યા, પણ હજુ એટલા દિવસ થયા ને હજુ દીદી પાછા નથી ગયા. હવે ખબર નહીં પપ્પા શું કરે. મને તો એવું જ લાગી રહ્યું છે કે તું જ્યારે એ વાત કરતી હતી ને અને તારા પપ્પાના સ્વભાવ ઉપરથી મને થોડો ઘણો ડર તો લાગે છે. મેં એ જ કહ્યું હતું ત્યારે, પણ ત્યારે તો તમને મજાક સૂચતી હતી. હવે ખબર પડી. હું શું કહું છું કે જો તું ચિંતા નહીં કરતી, એવું કંઈ નહીં થાય. એવું હશે ને તો હું મારા મમ્મીને કહીશ કે તારા પપ્પા પાસે આવે ને વાત કરી લે. એ આવીને વાત કરવાથી શું થશે કહેશો મને? એ સમજાવશે એમ. હું સમજાવશે? તમને લાગે એટલું ઇઝી નથી. જો મારા પપ્પા ઉંમરવાળા છે, હવે એમની ઉંમર થઈ ગઈ છે, ગઈઢું માણસ છે. હવે આવી બધી વાતો એ ન સમજે. એમના જમાનામાં એવું ચાલતું હતું કે દીકરીને ગમે એટલું દુઃખ આપો ને તો એ ઘરે ને ઘરે પડી રહે. પણ અહીંયા તો કંઈક ઊંધું જ થઈ રહ્યું છે.
આ જો કાલે સવારે મારી સાથે આવું કંઈ થાય ને તો મારા પપ્પા તો મને એવું જ કહેશે કે ભાઈ તું ત્યાં જ રહે ને તારી રીતે સમાધાન કરી લેજે. હે હા તો તો મને ભાવતું મળી ગયું. એટલે એનો મતલબ એમ નહીં કે તમે મારી સાથે બાધ્યા કરો. હા એટલે તને હેરાન કરીશ, તને આમ કોક વાર મારી લઈશ, કોક વાર તને આમ પંખે ટીંગાડી દઈશ, પતંગ બનાવીને આમ ઉડાડી દઈશ. હું શું છું તમારા માટે એક રમકડું છું? પત્ની મારી એકલોતી. પત્નીને આવી રીતે પતંગની જેમ રમવાની વાત કોણ કરે? મસ્તી કરું છું ભાઈ. અને હંમેશા છે ને એક વસ્તુ ધ્યાન રાખવાની, એક વાત ધ્યાન રાખવાની કે પતિ પત્નીનો સંબંધ છે ને એ મિત્ર જેવો હોવો જોઈએ. હું સમજુ છું એ વસ્તુ આપણા માટે લાગુ નથી પડતી. તમે છે ને ઘરે જઈને વાત કરજો તમારી કે બેનબાઈ હવે ઘરે જતું રહેવું જોઈએ. બહુ દિવસ થયા, હવે બધા વાતો કરતા હોય, આડોશ પાડોશમાં કોઈ કાંઈ કહેતું નથી. બધા કહે છે પણ આ મારી બેનને કે મારા મમ્મીને કાંઈ ફેર નથી પડતો. બોલ, આ પાડામાંથી પાણી જેવું છે. હા તો કહેજો કે દામીને ઘરે પણ પ્રોબ્લેમ થાય છે. સારું, હું વાત કરીશ. ચાલ અત્યારે આપણે બહાર જઈએ. મૂવી જોવા જવું છે કે પછી ઘરે જવું છે. ઘરે નથી જવું? હાલ ને. હે ભગવાન, સારું થયું ઘરે આવી ગયો. તારી સાથે જ વાત કરવી હતી મારે. મારે કરવી હતી તમારી સાથે વાત. સારું, તું તારી કર, પછી હું મારી કરું વાત. બરાબર? હા તો સાંભળો, આ ઘરમાં જે ઘટના બની છે, બેન રીસામણે આવી છે ને એના કારણે બહારથી કંઈ સારા વાવડ નથી આવતા. જો મારી દીકરી ત્યાં દુખી હતી, મારા ઘરે આવીને પડી છે. બહારવાળાને શું પડેલી? હા, મમ્મી, આપણામાં છે ને એક કહેવત બહુ સારી છે, પારકી અછત અને પોતાના અફલખણ કોઈ ન ખબર હોય. એમ? તો સામેવાળો જ્યારે કહે ને ત્યારે જ ખબર પડે. હા, બેનનું કામ પણ એવું જ છે. બેન કઈ દૂધની ધોયેલી નથી. ભલે ને દૂધની ધોયેલી હોય કે ન હોય, પણ મને મારી દીકરીની પૂરેપૂરો વિશ્વાસ છે. એ ક્યારે કંઈ ખોટું કરે જ નહીં. ના ના આ- કાંઈ એની ના એનાથી કંઈ ખોટું થાય જ નહીં. એ કોઈ દિવસ ખોટું કરી જ ના શકે. અરે તું કેવો ભાઈ છે? અરે બેનની પડખે ઊભા રહેવાની જગ્યાએ એના વિરુદ્ધમાં બોલે છે. હા, કારણ કે મને ખબર છે કે મારી બેન છે ને ઘણી વાર એવા જેવા ઝઘડા કરીને બેસે છે ને કે પછી પોતાનાથી પણ એનું સમાધાન થતું નથી. અને હું જે મેન મુદ્દાની વાત કરવા આવ્યો છું ને એ સાંભળો. જો બેન આપણા ઘરે ને ઘરે જ રહેશે, એ પોતાના ઘરે નહીં જાય ને તો મારું શક પણ તૂટવાના હારે આવી જશે. કારણ કે આજે જ દામિની મળી હતી મને અને કહી રહી હતી કે એના પપ્પાને છે ને હા બેન આપણી ઘરે રોકાણી છે ને રીસામણે એ ગમતું નથી. અને જો હવે હજુ ને હજુ આવું ને આવું ચાલતું રહ્યું ને તો આપણું અલગ. એટલે કે એણે મને કીધું અમારું નોખું. એ તો હારામાં હારું. એટલે શક પણ નહીં તૂટે તારું. એમાં શું વરી વેવાઈને શું ખબર પડે? એમની દીકરી સાસરે આવશે તો ખબર પડશે ને. આપણે હાથમાં ને હાથમાં રાખીશું એટલે ખબર પડશે કે દીકરીને કેમ રખાય. મારી દીકરી ત્યાં દુખીની દાડિયા થઈ ગઈ છે, એ તો વેવાઈને દેખાતું નથી. હા, મને એક વાત સમજાતી નથી. આ દુનિયાના કોઈ પણ વ્યક્તિને કંઈ ખબર નથી પડતી. માત્ર જો કોઈને ખબર પડતી હોય ને તો એ મારા મમ્મી અને મારી બેન. લે, તું તારી પારખું નજર છે કે અમને બેને જ ખબર પડે, બાકી કોઈને ક્યાં કઈ ખબર પડે જ છે. હા, જો મમ્મી, એક વાત છે ને ધ્યાનથી સાંભળી લો. જો દુનિયામાં તમારા જેવી માઓ હોય ને તો કોઈ પણ દીકરીનું ઘર ચાલે નહીં, એ તૂટી જ જાય. એમ? હા, તો ભલે તૂટતું. મારી દીકરી ત્યાં દુખી થાય એ મને નહીં પોસાય. ભલે તૂટતું. હવે મારે તમારી દીકરીની શું વાત કરવી? આ તમારી દીકરી છે ને હમણાં કંઈક મારા મોઢામાંથી બોલાઈ જશે. મારી દીકરી તારી બેન પણ તો છે ને. હા બેન છે. ઘણી વાર તો એવું થાય છે આના કરતાં તો બેન ના હોત ને એ વધારે સારું થાત. કેવું બોલે છે? સાચું જ કહું છું ને. સાગર, બોલવામાં ધ્યાન રાખ બેટા જરા. હા, શું બોલવું, કેવું બોલવું ને કેટલું બોલવું એટલી તો ખબર છે ને તને? હા, કારણ કે મને એવું જ લાગતું હતું કે મારી બેનની ભૂલ નથી, ભૂલ જમાઈની છે. જમાઈને મળીને જ આવ્યો હતો આજે. અને જમાઈનું પણ એવું જ કહેવું છે કે એના મમ્મીની તબિયત ખરાબ છે, બિચારા હોસ્પિટલમાં દાખલ છે. તો આપણી આ વાલી તમારી દીકરીને મારી બેન ટિફિન નથી બનાવી દેતી. રેવા દે. હા, મારી દીકરી એની સાસુની સેવા કરીને એવી તો કોઈ ન કરે. હા, એટલે તો ડાયરેક્ટ હોસ્પિટલમાં પહોંચી ગયા ને. બહુ સેવા કરી નાખી. જો સાગર, મારે કોઈ ઝઘડો નથી કરવો. અને રહી વાત તારા સગપણની, તો હું વેવાઈ સાથે વાત કરી લઈશ. એ કાંઈ તૂટશે નહીં. બરાબર? હું આજે ને આજે જ વાત કરી લઈશ. ચાલ, તું એ બધું પડતું મૂક. હું તો જો મમ્મી સાચી સલાહ એ જ આપું છું કે જેમ બને એમ જલ્દીથી જલ્દી હા
અંકિતાને સમજાવો અને એને ઘરે પાછી મોકલો. પણ શું કામ સમજાવું, શું કામ સમજાવું? જ્યારે મારી દીકરીને ત્યાં કોઈ સમજવા વાળું નથી તો એને સમજાવીને ત્યાં શું કામ મોકલું? અને બિચારી રડતી હતી થોડી વાર પહેલા આવીને મને કે મમ્મી હું મારા ઘરે જતી રહું. ભલે મને ભેકડા તાણતી હોય. કેવો ભાઈ છે! હું તો કહું કે આવો ભાઈ ભગવાન કોઈને ન દેજો. હા સારું, ન જ દેતા. જરાય શરમ નથી? આ બેન દુઃખી થઈ રહી છે એ વાતનું દુઃખ નથી તને? બેન પોતાના લખણે દુઃખી થાય છે. ઓહ, આના લખણ? અરે એવા દો ને, હું જો બોલવા બેસીશ ને તો બધાની કચ્ચા ચીઠી નીકળશે બારી. હા હા, અમારા કચ્ચા ચીઠા કાઢવા પહેલા છે ને તું તારું જો. પોતાનું તૂટવા આવ્યું એટલે પાછો મારી દીકરીનો દોષ દેવાનો. હું સમજાવી દઈશ વેવાઈને. વાતને પૂરી કરને ભાઈ સાહેબ. એ સારું, સમજાવજો. સમજે તો. મોટું તો જો. બેનબા, તમે અહીંયા અચાનક? હા ભાભી. ભાભી એક વાત પૂછું તમને? પૂછો ને, પણ તમારી તબિયત કેમ છે? તમે અચાનક અહીંયા, હું પાણી તો લેતા હું તમારા? ના પાણી નથી પીવું. આટલું બધું કષ્ટ કરવાની તમારે જરૂર નથી. હા, બેસો તમે. હા, મારે તમને પૂછવું હતું, હું મારા પિયર બેઠું છું એનાથી તમને કંઈ પ્રોબ્લેમ છે? વાંધો છે તમને કંઈ? ના બેનબા, મને શું વાંધો હોય, પણ અચાનક કેમ આવી વાત કરો છો? કંઈક વાત મળી હોય ને તો જ વાત કરી હોય. બાકી અહીંયા સુધી આવવાનો ધક્કો ખાવાનો મને કંઈ શોખ નહોતો. જો બેનબા, સાચું કહું ને તો મને કોઈ વાંધો નથી, પણ ખાલી એક જ વાતનો ડર છે. કઈ વાતનો? તમે આવી રીતે વારંવાર રીસામણે આવી જાઓ છો, તમારા પતિ સાથે ઝઘડો કરો છો, સમાજમાં આપણું નામ છે. આવી રીતે વાતો થયા કરશે ને તો મને લાગે છે કે મારું સપનું પણ તૂટી જશે. જુઓ ભાભી, આ તમારા સપન માટે તમારે મને સમજાવવાની જરૂર નથી. મને ખબર છે મારા માટે શું સારું છે ને શું સારું નથી. અને મને કંઈ શોખ નથી મારા પિયરે આવીને બેસવાનો. એ તો સાસરીવાળા હેરાન કરે છે એટલે આવીને બેઠી છું. બાકી કોઈ છોકરીને શોખ ન હોય પોતાના પિયર જવાનો. તમે જે રીતે બોલો છો ને, તમારી જે રીતે વાણી છે એ પ્રમાણે તો મને લાગે છે કે વાક ખાલી કુમારનો એકનો નહીં હોય. તો એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે વાક મારો છે એમ? હા, બધાને વાક મારો જ દેખાય છે. ત્યાં મારા ભાઈને પણ વાક મારો દેખાય ને અહીંયા મારા ભાભીને પણ વાક તો મારો જ દેખાય નહીં. પણ સામેવાળાનો શું વાક છે તો કોઈને દેખાતું જ નથી. અમે એવું ક્યાં કહીએ છીએ કે એ જ સાચા છે ને તમે ખોટા છો? હા, તો તમે અત્યારે શું કીધું? કે અત્યારે તમારી વાણી ઉપરથી મને એવું લાગે છે કે વાક તમારો જ છે, કુમારનો ખાલી નહીં. જો હજુ તમારે કુમારે મને ઝાપટ મારી, મને મારે છે, એ બધું કોઈને નથી દેખાતું નહીં? અમે એવું ક્યાં કહીએ છીએ? પણ બેનબા, સમજવાની જરૂર છે. તમે હવે કંઈ નાના નથી. તમારા લગ્ન થઈ ગયા છે. ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી કે આવી રીતે બસ ઘરમાં ઝઘડા થાય અને તમે આવી રીતે આવી જાઓ. મને સમજાવવાની જરૂર નથી. મને બધી ખબર પડે છે કે ઢીંગલા પોતિયાના રમત નથી યાર. એટલે જ આવું બધું કરો છો કે તમને ખબર પડે છે? તમને ખબર પડતી હોત ને તો તમે આવી રીતે 15 દિવસે ને 15 દિવસે સામે ના આવી જાત. જો ભાભી મને સમજાવો ને બરાબર, કે 15 દિવસે ને 15 દિવસે રીસામણે આવી હા બોલીને તમે મેણા ટોણા મારો છો એમ કહો ને. જેમ ભાઈ મેણા મારે છે એમ હવે તમે તમારી આદત પડી ગઈ ને મેણા મારવાની. કે તમારા બંનેના ટોર્ચરથી હું આ ઘર છોડીને ચાલી જાઉં. પણ એવું કાંઈ નહીં થાય. હા, ઘર મૂકીને હું ક્યાંય નહીં જાઉં. આ ઘર ખાલી મારા ભાઈનું નહીં મારી માનું પણ છે. અમે એવું ક્યાં કહીએ છીએ? એમ તો સાગરે મને કહ્યું હતું કે જીજાજીના ફોન આવે છે નહીં તો બિચારા કહે જ રહ્યા છે કે મારી પત્નીને પાછી મોકલી દો, વાંધો નહીં, અમે સમાધાન કરી લઈશું. તો કેમ નથી જતા? તો હવે વાક કોનો? ક્યાંથી જાય? હા, પહેલા મારે અને પછી એમ કહે કે આવતી રહે એમ કોઈ જાય? હા, કાલ સવારે મારો ભાઈ તમને મારશે ને તમારા પિયર જતા રહેશો અને ફોન આવશે ને તો તમે જતા રહેશો. કેમ? તમારા મનને દુઃખ નહીં લાગે? અમારે એવું કંઈ થશે જ નહીં, કારણ કે અમે છે ને સમજદારીથી વિચારવાવાળા ને કામ લેવાવાળા વ્યક્તિ છીએ. કારણ કે મારો ભાઈ સમજદાર છે ને એટલે. તો તમને પહેલા નહોતી ખબર કે આવું કંઈ થવાનું છે બેનબા, કે કુમાર આવા છે? ચાખીને નથી ગઈ. જો મારી સાથે બાપુ શું તમે બે ધમાલ કરો છો? કઈ જ નહીં. હા, બેનબા અહીંયા આવ્યા હતા પૂછવા માટે કે આવી રીતે રીસામણે આવે છે તો મને વાંધો છે કે નહીં, અને સંભળાવે છે ક્યારે. અરે વાંધો અમને જ નહીં, આખા ગામને વાંધો છે. તમે જ્યારે હોય ત્યારે આ પિયર આવીને બેસો છો ને એ સારું નથી લાગતું. જુઓ દાદા, મને કઈ શોખ નથી મારા પિયરે આવીને બેસવાનો.
પોતાના સાસરિયામાં કઈ તકલીફ હોય ને તો જ આવીને બેસે, બીજા કોઈનો શોખ ન થતો હોય. મને એમ લાગ્યું કે બે વેણ તમને કહું, પણ મને નથી લાગતું કે આમાં ઉતરે એમ. તમને લાગે છે કે મારામાં ઉતરે એમ નથી તો શું કામ બે વેણ કહીને તમારા વેણને વેડફો છો? કંઈ વાંધો નહીં, તમે જઈ શકો છો બેનબા, અમને કંઈ વાંધો નથી. તમારે રોકાવું હોય ને એટલા દિવસ રોકાવ. હા તો રોકાય છે. એ ઘર કઈ તમારું નથી. હવે છે ને પાણી માથા ઉપરથી જાય છે, એ લાગે છે કે હવે તારી સાસુને જ મારે સમજાવવા જોશે. એમને શું સમજાવવાના છો તમે? તો કોને સમજાવવા, કોઈ સમજવા જ તૈયાર નથી. તો આ એના લીધે જ બધું થાય છે. એ એની દીકરીનું ઉપરાણું લે છે ને એટલે. આગળ જો બે તમાશા મૂકીને પાછી કાઢી હોય તો ફરીવાર ઘરની સામું જોવે. તો તમે વાત કરી જો, બીજું તો શું કહું બાપુ. હા, હું જાઉં છું અત્યારે જ પાછળ. બાપુ શું કરવું? અંકિતા, હું શું કહું છું, આ તારો ભાઈ મને એક વાત કહેતો હતો, હો, એ વાત સાચી ખરી? શું? એમ કે આમ તું તારા સાસુ સસરા હારે થોડું ગેરવર્તન કરે છે. ના ના મમ્મી, હું શું કામ ગેરવર્તન કરું? તો બરાબર. હું ઊંચા અવાજે એને બોલાવતી નથી કોઈને. ના, આમ તો મેં કહી દીધું કે મારી દીકરી કોઈ દિવસ કોઈની સામે બોલે નહીં. ના ના, મારા સંસ્કાર જ એવા નથી. હું ઊંચા અવાજે બોલાવતી એમ નથી મમ્મી. તમને મારી ઉપર તો વિશ્વાસ છે ને? પૂરેપૂરો બેટા. તો હું અહીંયા આવી છું ને એટલે ભાઈ ભાઈ તમને હા. ગમે એ કાન ભંભેરણી કરશું. આ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વેવાય આમ અચાનક આજે હે? એમાં એવું છે કે આજ અચાનક તમારી દીકરી અમારા ઘરે આવી હતી એટલે મને એમ થયું કે હું પણ અચાનક વેવાય પાસે જઈ આવું, વેવાય પાસે. સારું કર્યું, સારું કર્યું. તું ગઈ હતી બેટા? હા બસ એમ જ ગઈ હતી મમ્મી. હા હા, તો વાંધો નહીં. પાણી લાવું? ના ના બેટા, હવે આ તો કાંઈ નહીં. તમે પાણી માણી પીશો વેવાય? ના, તો બોલો બોલો, હું કામે આવવાનું થયું? આ લગ્નની તારીખ બારીખ લેવાની છે? લગ્નની તારીખ તો લઈએ, હમ. પણ પહેલા તમે તમારી દીકરીને તો એના સાસરે વળાવો પછી લઈએ. મારી દીકરીને સાસરે વળાવવાની તમે હું કામ ચિંતા કરો? તમારી દીકરી આ ઘરમાં આવે તો કાંઈ તકલીફ નહીં પડે. મારી દીકરીને ત્યાં કેટલી તકલીફો છે ને એ મારી દીકરી જ જાણે છે. તમારી દીકરી એકલી જ નથી જાણતી, હું પણ જાણું છું એને અહીંયા કેટલી બધી તકલીફ છે. જો બધા જાણે છે તોય મને વળાવવાની વાતો કરે. હા, તમને ખબર છે કે મારી દીકરીને ત્યાં કેટલી તકલીફ, તોય તમે વળાવવાની વાતો કરો છો. સાંભળો, એને અહીંયા કેટલી કેટલી તકલીફ છે. ઈ તમારા જમાઈની મમ્મી બીમાર છે, દવાખાને છે, ખબર છે એ તો પણ ટિફિન નથી બનાવી દેતી, ખીચડી નથી બનાવી દેતી, સિરિયલ માંથી ઉસી નથી આવતી, એટલે બંનેને ઝઘડો થયો ને આ આવતી રહી. વાત ન બને મારી દીકરી ન બનાવી દે એવું. મારી દીકરી બિચારી દિવસ રાત ત્યાં ઢસરડા કરે ને તમે એમ કહો છો કે નથી બનાવી દેતી? જોવો વેવાણ, આપણે છે ને આપણી દીકરીનું એકલાનું ન જોવાનું, સામાવાળાનું પણ જોવાનું હોય. કારણ કે જમાઈ છે ને એ એક દીકરો જ છે. તો તમે બંનેને પલ્લુમાં બેસાડો અને જુઓ કોનો વાંક છે. તમે બસ મારી દીકરી દીકરી કરી અને દીકરીનું ઘર ભાંગવા તૈયાર થઈ ગયા, પણ હજી હાસ્ય વાતની જાણ જ નથી તમને. બધી સાચી વાતની જાણ છે, આમાં કેમ વાતની જાણ નથી એમ કહો છો? હા, મને ખબર જ છે કે મારી દીકરી કાંઈ ખોટી હોય જ નહીં. બોલતો અંકિતા, તે તારી આવું ખીચડી બનાવીને નથી દીધી? મમ્મી દાદા કહે છે ને સાચું કહે છે. એટલે તું સિરિયલો જોતી હતી? મારે સિરિયલનો ટાઈમ થયો તો એટલે મેં અશોકને કીધું હું સિરિયલ જોઈ લો પછી બનાવી દઈશ. હા 2-5 મિનિટ મોડું થાય તો શું થઈ ગયું મમ્મી? જોયું, સાસુ સસરા દવાખાના છે, જમાઈ ટિફિન લેવા આવે છે અને વધારે મહત્વ સિરિયલને આપે છે. પાછી અહીંયા આવીને જમાઈનો વાંક કાઢે છે અને તમે જાણ્યા જોયા વગર તમારી દીકરીને ઘરમાં રાખો છો. બે ભાઈ, ભૂલ થઈ ગઈ મારી. મને એમ કે મારી દીકરીનો જ વાંક છે અને દર વખતે એ આવતી તો આવી રીતે જ આવતી, કંઈક ને કંઈક રીસામણું જોઈ, પણ મને નહોતી ખબર કે મારી દીકરીનો એ વાંક છે. તને ખબર હતી કે તારા સાસુ બીમાર છે, એમને ટાઈમ ટુ ટાઈમ જમવાનું આપવાનું હોય, તો તારાથી એક ખીચડી સિરિયલ બાજુ પર મૂકીને નહોતી બનાવી દેવાતી? મમ્મી ભૂલ થઈ ગઈ હવે. ભૂલ? આ ભૂલ કહેવાય? અને હું મને એમ કે મારી દીકરી ત્યાં કેટલી દુઃખી છે, કેટલી દુઃખી છે, એટલે હું મારી દીકરીની પક્ષમાં રહી. આ પણ તમારા જમાઈએ માર્યું હતું ને એ વાત સાચી છે. હા તો મારે જ ને, પછી તો હાથ ન ઉપાડે તો બીજું શું કરે માણસ? મમ્મી તમે તે
બરાબર જ કે છે. આ તો વેવાય આવ્યા અને ચોખવટ કરીને એટલે મને બધી વાતની ખબર પડી, નહીતર હતા ત્યાંના ત્યાં. વેવાય ભૂલ મારી જ હતી. મને સમજાણું કે મારે મારી દીકરીનો વાંક છાવરવો નહોતો જોઈતો. એ વાંકનો એટલે કે એ જે રીસામણે આવીને એ જાણવું જોઈતું હતું. પછી હા, મેં દામિનીને ઘણી વાર વાત કરી કે આમાં છે ને વાક તારી સાસુનો જ છે. તારી નણંદનું ઉપરાણું લેશે ને, કારણ કે તારી સાસુને તારી નણંદે આવડા કાન પકડાઈ દીધા છે એટલે એને સાચું દેખાય જ નહીં. પણ મેં કીધું આજ તો મારે સાચી વાતની જાણ કરવા જાવી જ જોશે. વાત તમારી સાચી છે. આમાં તમારી કાંઈ ભૂલ નથી. ભૂલ મારી જ છે કે હું જ મારી દીકરીને ખોટી રીતે આ ઘરમાં રોકી રાખતી હતી. પણ હવે કયા મોઢે જમાઈને ત્યાં મૂકવા પણ જાઉં. મમ્મી એનું ટેન્શન લેવાની જરૂર નથી. અશોકના ફોન રોજે આવે જ છે અને અશોકને ફોન કરીશ. કોઈને ફોન કરવાની જરૂર નથી વેવાણ. મેં તમારા જમાઈ સાથે વાત કરી છે. એણે કીધું કે ભાઈ મારો વાંક નથી. મેં કીધું જો પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હોય ને એ વાંક કોનો છે કોનો ને એ નથી જોવાનું. અત્યારે તમારા ઘરે બીમારીનો ખાટલો છે, તમે થોડુંક જાતું કરો અને અંકિતાને તેડી આવો. એ કે જો આવીને આવું કરશે તો મેં કીધું એ ન કરે, એ જવાબદારી મારી. એટલે અશોક પણ તમને તેડવા આવતો જ હશે. કુમાર, જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. હા, કેવું છે તમારા મમ્મીને? સારું છે ને? જો કુમાર આવી ગયા છે. કુમાર સાંભળો મારી વાત. મને બધી ખબર પડી ગઈ છે કે વાંક અંકિતાનો જ હતો. ખબર પડી ગઈ. તો એમાં રાજી થાવમાં હું આવી જઈશ તમારી યારે. ઘરે જઈને પાછું હતા એને એ ખેલ નહીં બતાવતા હો મારી દીકરીની નણંદ બા. હા દાદા. હા હા, ચોખવટ થઈ ગઈ. હવે એ આવશે ને અહીંયા રીસામણે તો હું એને પાછી મોકલી. એટલે તમે એ ઉપાધિ તો મૂકી જ દો. અત્યાર સુધી મને એમ હતું કે મારી દીકરીનો વાંક નથી અને તમે લોકો એને મન ફાવે એવું બોલો છો. પણ હવે મને સાચી હકીકત ખબર પડી ગઈ છે. સિરિયલ શું, કોઈ ગીતે સાંભળે ને તો બંધ કરી દેજો, બરાબર? મમ્મી સાવ આવું ના હોય. જો હજી હવે તો ટણી મૂક. હવે તો તારી ભૂલ સ્વીકાર કે તારી ભૂલ હતી. ખરા, મારી ભૂલ હતી. સોરી, ભૂલ થઈ ગઈ. આવું છું ઘરે સાથે. પણ ક્યારેક ક્યારેક તો સિરિયલ જોવા દેવાય ને. ક્યારેક ક્યારેક હશે. હા, હા તો હવે છે ને વહેલી તો કે ઉપાડો ને કે સોઘડીયું ફરી જાય ને તો પછી મગજે ફરી જાય. હા હાલો. લાવ કઈ લઈને તો આવ્યા નથી. નીકળો આવ્યા. લાઈન ક્યાંથી આવે? મહિને ને મહિને અહીંયા આવતી તો અડધા કપડા એ અહીંયા જ રાખતી. બોલો માં કઈ નહીં હું નહીં આવું. બસ જવાનું જ છે. હા, અને જ્યાં સુધી હું ન તેડાવું ને ત્યાં સુધી આવતી નહીં. હા મમ્મી. હું ક્યારેક ક્યારેક કાંટો મારતો રહી. હા હા, આવજો તમારે આવજો. એવું જરૂર છે અહીંયા આવવાની. હાલો. જય શ્રી કૃષ્ણ. જોયું ને બેન, જ્યારે જાણ્યા જોયા વગર માં દીકરીનું ઉપરાણું લે ને ત્યારે દીકરીનું ઘર જ ભાંગે. પણ હું તો એમ કહું છું કે હવે જે કાંઈ કરો ને એ જાણી જોઈને કરજો. હા હા, સમજી વિચારીને કરીએ ને તો જ સંબંધ આગળ વધે. નહીતર હતા ત્યાંના ત્યાં. ચાલો હવે આપણે મુહૂર્ત બુરત જોરાવીને કંઈક નક્કી કરીએ બીજું હું. એ હા હા હો.